હે ગુરુ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ વિડીયો. મોર્નિંગ ના હજી કેટલા વાગ્યા છે ખબર? ઓલમોસ્ટ 6 વાગ્યા છે અને હું કરી રહ્યો છું વર્કઆઉટ. મેં અને સિલુએ નહીં લીધું અને જો સવારમાં નંદુ સાફ સફાઈ કરવા માંડી છે. સાફ સફાઈ કરવા બાકી છે. હા, એ તો ખોટું કરે એટલે ખોટું થાય ખબર પડી. હંમેશા યાદ રાખવાનું. ચૂડેલ જેવી દેખાય તે નયા ધોયા વગરની. ફૂલડા જેવા ભૂઈ પડી જાય જોજે કરેણના ઉપર. એટલા મસ્ત ફૂલ આયા, નીચે ફૂલડા પડી જાય એટલા બધા. અને કેટલા બધા ફૂલ આયા છે. ફૂલ 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 બહુ મસ્ત પોગરી ના જો. બીજું એક અંદર બીજું ફણકો ફોડ્યો. ભલે નીચે બધું હળી જતું હોય, ઘર જે થયું થાય, પણ એની મારો બહુ મોટો કરવાનો હોય. આ બીજી કરેણું કી, આ બીજો લીમડો. અને હવે જઈએ છે બારે. બધા જે પથારી બેઠા છે જો આપણે બી બેહવા જવું પડશે. હું સિલવે જઈએ બારે બેહવા તો આ ગંધાથી બધું કામ કરી નાખે. શું કામ ચાલશે એ તો કરણ નું વધુ. આ આવડા મોટા થાય ને ઉખાડવાનું મન થાય છે. હવે હું ઉખાડી નાખવાનો હું. ફૂલ બુલ તો આવતા નહીં. જો 2 દિવસથી તમને તુવેર નથી બતાવી, એવી ખતરનાક થઈ તુવેર. જો મોટી મોટી થઈ ગઈ પણ હજી તુવેર નહીં આવતી. ચોળી એટલી બધી આવી ને તારી ઉખાડતી નહીં. પણ હજી બીજડા આવે ને અંદર, બીજડા આવે ને પછી ચોળી ઉખાડ લેશે. ગાડી 1 અઠવાડિયાથી આપડી વગર પડી હે ને તો હવે ને મને લાગે વાઘ નીકળી જાય એવું લાગે. ચલો બાર પથારી જઈશું બેહવા. તમને બતાવી દઉં બધા ચોકણ બેઠા. હા મિનિટ બતાવીને બસ બંધ કરી દે. બેઠા બધા. જો 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 આ ભાઈ ને સિલુન મારવાની ધમકી આલો બોલો. શું કરવું ના કાત. જો 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 મારે સિલુન એટલે બધા બેઠા છો પથારીએ. હા મહેનભાઈ અને આપણો કાલ તમને ભાઈ બતાવ્યા હતા નહીં રે. હજી 2 વાગડી જ બતાવે મારા. નંદુ નો મેલીસા ઘરે કામ કરવા માટે અને મૂન સિલું આવી ગયા છે ખેતરે. જો આ લોકો આટલી બધી ઝાડ વાટીને ભેંસોને ખવડાવી નાખીને ઝાડ છે મસ્ત મોટી મોટી થઈ ગઈ છે. આ ભેંસોને રહેવા માટે ઘર બનાવ્યું અલગથી. આ પૂડા આ ભેંસોને ખવડાવવાના અને સિલું ઓ ટોલે ને ઢોલે એટલે હું સિલું લઈને આવતો રહ્યો. ગી જો આ ઝાડવા બાડવા મસ્ત વાલા છે. અને આપણે લેબડે જઈને હમણાં બેહીશું. એક છોકરી ને તો બીમાર પડી. આપણે છોકરીની ખબર કાઢવાની. આ બધી જોઈને કૂદકા મારે. પેલી 2 જેણી ટેણી હતી ને અરે જા સીતી અને મીતી જે ભૂંડ જેવી થઈને ફરારી હેચકો બધે. બપોરના 12 વાગી ગયા છે અને અમે શૂટ કરીએ છીએ શોર્ટ વિડીયો. નંદુ જો એક વિડીયો ઉતારી લીધો નંદુ આપણે પણ એક નંબર. વાહ વાહ વાહ. નંદુ એ બધું પડી ને એવું સાફ કર્યું ને. શાબાશ હાલો. શાબાશ હાલો. શાબાશ હાલો. શાબાશ હાલો ના રે. બીજા 1-2 શોર્ટ વિડીયો ઉતારી એના પહેલા એડિટ કરીને અપલોડ કરી દે. લે તું આ કાળા કાળા બેસ વાત કરે છે. અમાગી ચોક લઈ જાય મામા ફોન લે વિડીયો ખોલ. હા ફોન લે દે વિડીયો ખોલ. હું તો ગમા જો પંખે પલંગમાં એટલે હા હા પેલો અંજી સાલ લીધો ને એટલે દુખાવા ના થાય. પેલું ટ્રેક્ટર આવ્યું કોક કરે હરું પણ આપણો કોઈ લેવા દેવા હા નહીં એટલે જતા નહીં. આપણે બાઈક ટાટા સો એટલે મેં લીધું. બંધ કરો ને થોડી વાર. સિલું જે પંખો ચમ ના ચાલુ કરે લે. પંખો ચાલુ હોય બંધ કરી દો. સો ગાઈસ ખાવાનું રેડી થઈ ગયું છે. નંદુ ખાવાનું નીકાળે છે. જો આજ બનાવીશું સેવ ટમેટાની સબ્જી, ઘઉંની રોટી અને પાણી. બસ બહુ થોડું જ ખાવાનું ને. બહુ વધારે ખાઈ જઈએ ને તો પેટ બહુ. ઘઉંની રોટી બનાવી છે. ચમક બાજરીને આવડતી નહીં. અને બપોરના વાગી ગયા છે 12:30. અમે 12:30 વાગ્યા જ ખાવા બેઠા છીએ. હે ને ખાઓ. સેવા હવે પોતે ખાય બોલ. પણ હું ઘણા વિડીયો બનાવવા શું નડે તમને? હા મળે ભયા. તું ચાલુ કર. આ મંડપ ભૂલી જઈશ એવા. પણ આ આડા ચડા નહીં ખારા ઉતારવાના. મતલબ આડા ઉતારવાના. ઓલમોસ્ટ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને જો અહીંયા મંડપ વધવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આપણે બે ગયા છીએ વિડીયો શૂટ કરવા માટે. સિલુ આ બેઠો જઈએ કરે અને 5:30 થઈ ગયા છે. વિડીયો શૂટ કરી લઈએ. નંદો બિયાલ પેલા હોમે દેખાય ને લુગડા ધોઈ નાઈ. અને મેં મૂન સિલું જ્યાં હતા બહાર રખડવા. પેલો હોમે મંડપ બધો છે તમને બતાવું. મંડપ હોય ને મતલબ કાલે બપોર હોય તો મંડપ એના માટે બધો છે. તો કાલ બધા વ્યક્તિઓ આવશે. કાલે મારે પેલા ભાઈના અવસાન થાય 3 દાડા થશે. અને નંદુ અંદર જઈશે. હજુ સુધી બહાર નહીં આવી. જો નંદુ આવી જીધી કામકાજ કરીને અને અમે વિડીયો શૂટ કરી લીધો છે. જો આ પડ્યું સ્ટેન્ડ. તાપ ભૂકા કાઢી નાખ્યો. તાપ બીજું કઈ કેવું મેડમ? તમે કશું જ નહીં. બસ આટલું બોલવાનું. બસ બહુ થઈ. અને બસ શું કેવું રિચાર્જ એ તો હજી 2 દાડા ચેડ પર થાય. અને ભાઈ કે મારા પોતે વ્લોગ ની ચેનલ બનાવી. મેં કીધું માપ મારો. હેલો ગાઈસ, કમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો. તો સિલુ ને ભૂખ લાગી જીતી તો આપણે જઈએ છીએ સિલુ માટે મમ લેવા માટે. સિલુ નો મમ લેવડાવીએ. દુકાને આવી ગયા છીએ. સિલુ માટે લઈશું ટેન્ટી અને બીજું કોઈ ખાવાનું.